નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. ફરી એકવાર આપણી માટે ખૂબ જ ગૌરવની ક્ષણ આવી છે, કારણ કે ગ્લોબલ લેવલ પર આવેલા તાજા એપ્રુવલ લીડર રેટિંગમાં મોદીજી ફરીથી નંબર 1 પર આવ્યા છે. કોઈ પણ વિશ્વના નેતા જ્યારે નંબર 1 પર આવે ત્યારે એ કોઈ આંકડો નથી, પણ ખરેખર એ દર્શાવે છે કે તે દેશની નીતિ કેટલી મજબૂત છે, તેમનો વિશ્વાસ કેટલો મજબૂત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું સ્થાન કેટલું વધ્યું છે. આ રેટિંગ મોર્નિંગ કન્સલ્ટ 2026 દ્વારા જાહેર કરવામાં આવી છે અને 2019થી મોદીજી સતત ટોપ પર છે અને આ પોતે જ બતાવે છે કે ભારતની ગ્લોબલ ઇમેજ કેટલી ઊંચી ગઈ છે. આ રિપોર્ટ મુજબ મોદીજી વિશ્વના તમામ ટોપ લીડર્સથી 68% ઉપર છે. દુનિયાને કોઈ પણ નેતા ગમે કે ન ગમે, પણ આ 4 બાબતો સ્પષ્ટ છે. પ્રથમ છે મજબૂત નેતૃત્વ. મોદીજીની નિર્ણાયક લીડરશિપ, સ્પષ્ટતા અને કઠોર નિર્ણયો લેવાની ક્ષમતા તેમને અલગ બનાવે છે. બીજું છે ભારતને વિશ્વની મેઇન સ્ટ્રીમમાં લાવવું. યુએનનું સ્ટેજ હોય કે પછી G20 સમિટ હોય કે પછી બ્રિક્સ, બધા જ સ્થળે ભારતનો અવાજ બોલ્ડ હોય છે. ત્રીજું છે વિકાસ અને ટેકનોલોજી. ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આર્થિક સુધારા. દુનિયા આજે ભારતને ન્યૂ ઇન્ડિયા તરીકે જોવે છે. ચોથું છે વૈશ્વિક કૂટનીતિ. બધા દેશો સાથે ભારતનો દ્રઢ અને મજબૂત રાજનૈતિક સંબંધો, આ છે ભારતની ઓળખ. એટલે જ તો સમગ્ર દુનિયા જાણે છે કે ઇન્ડિયા મીન્સ પોસિબિલિટીઝ એન્ડ મોદીજી મીન્સ લીડરશિપ. એક સાચી વાત કહું કે કોઈ પણ નેતા આટલા વર્ષો સુધી ટોપ પર રહે પોસિબલ જ નથી. આના મુખ્ય કારણો છે લોકો સાથે સીધું જોડાણ, વૈશ્વિક પડકારો વચ્ચે સ્થિર લીડરશિપ, આત્મનિર્ભર ભારત જેવા મજબૂત વિઝન, ખેડૂતો, મહિલાઓ, મહિલા સશક્તિકરણ માટે સતત પહેલ. વિશ્વના નિષ્ણાંતો પણ કહે છે કે ભારતની ઉભરતી શક્તિ પાછળ મોદીજી છે. વ્યક્તિગત રીતે મને એમ લાગે છે કે નેતા ફક્ત દેશ નથી ચલાવતા, પરંતુ દેશને દિશા આપે છે. અને આજે ભારત જે ગતિએથી જે દિશામાં ચાલી રહ્યું છે ને, ખરેખર આશાપૂર્ણ છે. ભારત યુવા છે, શક્તિશાળી છે અને વિશ્વમાં આગવું સ્થાન મેળવવા માટે તૈયાર છે.